નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, સવારે ઉઠતાની સાથે જ કરી લ્યો આ 7 કામ, ભગવાન પોતે આશીર્વાદ આપશે. તો મિત્રો, સવારનો એ સમય જે કોઈ સામાન્ય નથી. જ્યારે સવારમાં આપણી આંખો ખુલે ત્યારે ભગવાન આપણને એક તક આપે છે આપણા જીવનને વધુ સારું બનાવવા અને આપણા કર્મોથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાની. શું તમે જાણો છો એવા 7 કયા કાર્યો છે જે સવારમાં કરી તમે તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી શકો છો? તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો, આજના રહસ્યમય નિયમની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ જમીન પર પગ મૂકતા પહેલા ધરતી માતાને નમન કરવાની. જ્યારે આપણે સવારે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે સામાન્ય રીતે તરત જ બેડમાંથી ઊભા થઈ જઈએ છીએ. તો મિત્રો, પરંતુ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધરતી માતા આપણા માટે માત્ર જમીન નથી, પરંતુ એક જીવંત શક્તિ છે. એ જ ધરતી આપણને રોજ સહારો આપે છે, આપણું ભોજન ઉગાડે છે અને આપણા જીવનને ચાલવા માટે જરૂરી તમામ સાધનો આપે છે. તેથી જ્યારે પણ તમે ઉઠો ત્યારે થોડી ક્ષણ માટે આંખો બંધ કરો, મનને શાંત કરો અને હળવેથી કહો, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્ય, પાદ સ્પર્શ ક્ષમસ્વ. તો મિત્રો, આ મંત્રનો અર્થ એ છે કે ધરતી માતા, મને સમુદ્રને વસ્ત્ર તરીકે ધારણ કરો છો અને પર્વતો તમારા સ્તન છે. તમે ભગવાન વિષ્ણુની પત્ની છો. હું તમને નમન કરું છું અને તમારા પર પગ મૂકવા બદલ ક્ષમા માંગુ છું. આ રીતે દિવસની શરૂઆત કરવાથી મનમાં નમ્રતા આવે છે અને અંદરથી એક શાંતિનો અનુભવ થાય છે. વૈજ્ઞાનિક રીતે પણ એવું માનવામાં આવે છે કે બેડમાંથી ઉઠતા પહેલા થોડું રોકવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સંતુલિત રહે છે અને ચક્કર આવવાની શક્યતા ઘટે છે. હવે બીજી મહત્વપૂર્ણ આદત, ઈશ્વરને આભાર માનવો. જ્યારે આપણે સવારમાં આંખ ખોલીએ છીએ ત્યારે એ પોતે જ એક આશીર્વાદ છે. તેથી દિવસની શરૂઆત કૃતજ્ઞતા સાથે કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે તમારા હાથોને જોડો, તેમને ધ્યાનથી જુઓ અને કહો, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. આ શ્લોકનો અર્થ એ છે કે આપણા હાથના અગ્રભાગમાં માતા લક્ષ્મીનો નિવાસ છે, મધ્યમાં માતા સરસ્વતી છે અને મૂળમાં ભગવાન ગોવિંદ વસે છે. આ વિચાર આપણને સમજાવે છે કે આપણા હાથમાં જ આપણા જીવનની દિશા છે. જ્યારે આપણે આ રીતે સવારની શરૂઆત કરીએ છીએ ત્યારે મનમાં આત્મવિશ્વાસ જન્મે છે અને આપણે પોતાના કર્મોને વધુ સકારાત્મક રીતે કરવાની પ્રેરણા મળે છે. તો હવે ત્રીજી વાત વિશે વાત કરીએ, તો ભગવાનના નામનો જાપ અને ધ્યાન. સવારનો સમય મનને શાંત અને સ્થિર બનાવવાનો સૌથી ઉત્તમ સમય છે. જ્યારે આસપાસનું વાતાવરણ શાંત હોય છે ત્યારે આપણું મન સરળતાથી એકાગ્ર બની શકે છે. તેથી રોજ સવારે 5 થી 10 મિનિટ માટે કોઈ શાંત જગ્યાએ બેસો, આંખો બંધ કરો અને ભગવાનના નામનો જાપ કરો. અને ઓમ નમઃ શિવાય, ઓમ વિષ્ણવે નમઃ, રામ નામનો અથવા તો ઓમનો ઉચ્ચાર કરી શકો છો. જે નામ તમને અંદરથી શાંતિ આપે એનો જાપ કરો. આ પ્રથા માત્ર ભક્તિ નથી, પણ એક પ્રકારનું ધ્યાન છે જે મનની ચિંતા દૂર કરે છે. નિયમિત ધ્યાન કરવાથી નિર્ણય લેવાની ક્ષમતા વધે છે, ગુસ્સો ઓછો થાય છે અને અંદરથી જ એક આત્મિક શાંતિનો અનુભવ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સવારમાં સારા કર્મોથી દિવસની શરૂઆત કરે છે તેનો આખો દિવસ સુખમય અને શુભ બને છે. તેમજ સવારમાં મોબાઈલથી દૂર રહેવું જોઈએ. આજના સમયમાં સૌથી મોટી ભૂલ એ છે કે લોકો સવારે આંખ ખોલતા જ મોબાઈલ ચેક કરે છે. આથી મન પર તરત જ તણાવ અને બેચેની આવી જાય છે. તેથી પ્રયત્ન કરો કે ઉઠ્યા પછી ઓછામાં ઓછા 30 મિનિટ સુધી મોબાઈલથી દૂર રહો. આ સમય તમારા માટે રાખો, ધ્યાન, પ્રાર્થના અને સકારાત્મક વિચાર માટે. આ નાની આદત તમારા મનને ખૂબ શાંતિ આપશે. હવે ચોથી વાત વિશે વાત કરીએ, તો પાણી પીતા પહેલા કૃતજ્ઞતા અનુભવવી. સવારે ઉઠ્યા પછી પાણી પીવું શરીર માટે અત્યંત જરૂરી છે, પરંતુ માત્ર પાણી પીવું જ નહીં, પૂરતું ધ્યાન નથી. જ્યારે તમે પાણીનો પહેલો
ઘૂંટ લો છો ત્યારે મનમાં આ ભાવ લાવો કે આ જળ તમારા જીવનનો આધાર છે. થોડી ક્ષણ માટે આંખ બંધ કરો. વિચારો કે કુદરતે તમને શુદ્ધ પાણી આપ્યું છે જે તમારા શરીરને શુદ્ધ કરે છે. આ રીતે પાણી પીવાથી માત્ર શરીર જ નહીં, મન પણ શુદ્ધ થાય છે. વૈજ્ઞાનિક રીતે પણ સવારે ખાલી પેટે પાણી પીવાથી ડેટોક્સિફિકેશન થાય છે, પાચન સુધરે છે અને ઉર્જા વધે છે. પાંચમી વાત છે સૂર્ય તરફ મુખ કરી જળ અર્પણ કરવું. શરીરને તાજગી આપવી. સૂર્યદેવને જીવનનો મુખ્ય ઉર્જા સ્ત્રોત માનવામાં આવે છે. સવારે વહેલા ઉઠીને પૂર્વ દિશામાં ઊભા રહી સૂર્યને જળ અર્પણ કરવું એક અત્યંત પવિત્ર ક્રિયા છે. તમે એક તાંબાના વાસણમાં પાણી લઈ શકો છો અને સૂર્ય તરફ જોઈ ધીમે ધીમે 3 વખત જળ અર્પણ કરો. સાથે સાથે ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરો. આ પછી એ જ પાણીથી મોં ધોઈ લો અથવા કુગળા કરો. આ ક્રિયા માત્ર ધાર્મિક નથી પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. સવારે સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવવાથી શરીરને વિટામિન ડી મળે છે જે હાડકાં અને મનોબળ માટે ખૂબ જરૂરી છે. આથી આંખોની તાકાત વધે છે, ત્વચા નિખરે છે અને દિવસભર તાજગી અનુભવાય છે. હવે આપણે છઠ્ઠી વાત વિશે વાત કરીએ તો ઈશ્વર પર અડગ વિશ્વાસ રાખીને પોતાના આખા દિવસને તેમને સમર્પિત કરવો. સવારનો સમય માત્ર આપણા શરીરને જાગૃત કરવાનો નથી પરંતુ આત્માને પણ જગાડવાનો સમય છે. જ્યારે આપણે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે આપણું મન ખૂબ જ શુદ્ધ અને શાંત હોય છે. આ જ સમય એ છે જ્યારે આપણે ઈશ્વર સાથે એક ગાઢ જોડાણ બનાવીએ છીએ. દરરોજ સવારમાં થોડો સમય કાઢી શાંતિથી બેસો, આંખો બંધ કરો, મનમાં એક સરળ ભાવ લાવો. હે ભગવાન, આજે જે કંઈ પણ થશે તે તમારા આશીર્વાદથી જ થશે. હું મારા તમામ કાર્ય તમને સમર્પિત કરું છું. આ શબ્દો માત્ર બોલવા માટે નથી પરંતુ તેને દિલથી અનુભવવા જોઈએ. જ્યારે તમે તમારા દિવસને ઈશ્વરને સમર્પિત કરો છો ત્યારે તમારા અંદરનો ભય ધીમે ધીમે દૂર થવા લાગે છે. તમને એવું લાગવા લાગે છે હવે તમે એકલા નથી. તમારા દરેક પગલે કોઈ દિવ્ય શક્તિ તમારા સાથે છે. ઘણા લોકો જીવનમાં દરેક બાબતને પોતાના કાબૂમાં રાખવાનો પ્રયાસ કરે છે. જ્યારે વસ્તુઓ તેમની ઈચ્છા મુજબ નથી થતી ત્યારે તેઓ ચિંતિત અને નિરાશ થઈ જાય છે. પરંતુ જ્યારે તમે વિશ્વાસ રાખો છો કે દરેક ઘટના પાછળ ઈશ્વરની કોઈ યોજના છે ત્યારે મુશ્કેલ પરિસ્થિતિઓ પણ સહેલી લાગવા લાગે છે. આ વિશ્વાસ તમને અંદરથી મજબૂત બનાવે છે. તમને શીખવે છે કે જીવનમાં જે કંઈ પણ બને છે તે તમારા હિત માટે બને છે, ભલે તે શરૂઆતમાં કઠિન કેમ ન લાગે. જ્યારે તમે આ ભાવથી દિવસની શરૂઆત કરો છો ત્યારે તમે વધુ શાંતિપૂર્ણ અને સ્થિર બની જાઓ છો. સાથે સાથે જ્યારે તમે તમારા દરેક કાર્યને ઈશ્વરને અર્પણ કરો છો ત્યારે તમે તે કામ વધુ ઈમાનદારી અને શ્રદ્ધા સાથે કરો છો. કારણ કે તે માત્ર તમારું કામ નથી પરંતુ એક સેવા બની જાય છે. આ ભાવથી કરવામાં આવેલા દરેક કાર્યમાં એક અલગ જ શક્તિ હોય છે જે તમને સફળતા તરફ દોરી જાય છે. તો મિત્રો, આટલું યાદ રાખો કે ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ કમજોરી નથી પરંતુ એ સૌથી મોટી શક્તિ છે. જ્યારે તમે તમારા દિવસની શરૂઆત આ વિશ્વાસ સાથે કરો છો ત્યારે ચિંતા, ડર અને તણાવ આપોઆપ દૂર થઈ જાય છે. તમારા જીવનમાં શાંતિ, આનંદ અને સંતોષનો પ્રવાહ શરૂ થાય છે. તેથી દરરોજ સવારમાં એક નાનો સમય કાઢો, ઈશ્વરને યાદ કરો અને તમારા આખા દિવસને તેમના ચરણોમાં સમર્પિત કરો. ધીમે ધીમે તમે અનુભવો છો કે તમારી અંદર એક નવી શક્તિ જન્મી રહી છે. જીવનમાં દરેક વસ્તુ સરળ અને સુંદર બનતી જાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.